રાજકોટમાં માવઠાના કારણે ખેડૂતોને નુકસાન અંગે રાજનીતિ ગરમાઈ છે। ઉપલેટા અને ધોરાજીમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ કર્યો। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ગાડી રોકીને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી। સર્વે વગર જ તાત્કાલિક સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ છે। ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ અંગે કોંગ્રેસે પ્રહાર કર્યા હતા। ભાજપ ખેડૂતોની વેદના સાંભળવાને બદલે કાર્યક્રમો યોજી રહી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। કાર્યક્રમો યોજવાને બદલે ખેડૂતો માટે તાત્કાલિક સહાય આપવી જોઈએ। ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોની વેદના સાંભળવાને બદલે ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારની અંદર સ્નેહ મિલનના કાર્યક્રમો યોજે, ઉત્સવો અને તાઇફાઓ કરે। ખરેખર ખેડૂતોની વેદના સાંભળી ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનું કામ રાજકીય આગેવાનોએ કરવું જોઈએ, અને બદલે તાઇફાઓમાં મસ્ત ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા વિસ્તારના ખેડૂતોનું અપમાન કરી રહી છે। મોટી મારણ અને મોટી પાનેલીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને ખેડૂતોએ રજૂઆત કરી કે કમોસમી વરસાદને કારણે મગફળી, સોયાબીન સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે। માત્ર 2 હેક્ટર જ નહીં પરંતુ સમગ્ર પાક જ નિષ્ફળ જતા તાત્કાલિક સર્વે વગર સહાય અપાય તો ધારાસભ્યએ પણ ખેડૂતોની રજૂઆત સાંભળી ખાતરી આપી કે ઝડપથી સર્વેની કામગીરી કરી વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય। તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે કોઈ પણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી, અને પંચરોજ કામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામસેવક અને તલાટીની હાજરીમાં પંચરોજ કામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે। અને વહેલામાં વહેલી તકે સરકારે તો 3 દિવસમાં જ કીધું છે, વહેલામાં વહેલી તકે બધાને સહાય એના ખાતામાં મળી જશે।